નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો. લર્ન એટ હોમ સિરીઝમાં ચેપ્ટર નંબર 2 એપિસોડ નંબર 6માં આજે આપણે ચર્ચા કરીશું પરાગનયન વિશે. તો પૂર્વફલન ઘટનાઓ અને રચનાઓમાં આપણે અગાઉના લેક્ચરમાં પુકેશર ચક્ર, સ્ત્રીકેશર ચક્ર અને એની સાથે સંકળાયેલ જે ઘટનાઓ છે, નરજન્યુ જનન, માદાજન્યુ જનન વગેરેની માહિતી લીધી. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે પુકેશરના પરાગાશયનું કાર્ય એ પરાગરજ ઉત્પન્ન કરવાનું છે અને સ્ત્રીકેશરની અંદર અંડકનો વિકાસ થતો હોય છે. તો લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થયેલ પરાગરજ ને સ્ત્રીકેશરના અંડક સુધી પહોંચાડવું પડે. તો જે ક્રિયા દ્વારા વનસ્પતિઓ પરાગાશયમાંથી મુક્ત થતા પરાગરજનું સ્ત્રીકેશરના પરાગાસન પર સ્થાનાંતર કરે છે, એ ક્રિયાને પરાગનયન કહે છે. ઇંગ્લિશમાં એને પોલિનેશન કહેવાય. તો બધી જ વનસ્પતિમાં આ પરાગનયનની પ્રક્રિયા સમાન રીતે થતી નથી. આપણે સપુષ્પ વનસ્પતિઓની વાત કરીએ તો સપુષ્પ વનસ્પતિઓમાં ઘણી બધી વિવિધતા છે. કેટલીક સપુષ્પ વનસ્પતિ જલજ છે, કેટલીક સપુષ્પ વનસ્પતિ સ્થળજ છે, કેટલીક છોડ છે, કેટલીક ક્ષુપ છે, કેટલીક વૃક્ષ કક્ષાની છે, કેટલાકમાં આકર્ષિત પુષ્પ ઉત્પન્ન થાય છે, કેટલાકમાં અનાકર્ષિત પુષ્પ ઉત્પન્ન થાય છે. તો ઘણા બધા વિવિધતાના કારણે અહીંયા પરાગનયનમાં પણ વિવિધતા જોવા મળે છે. તો અહીંયા ક્વેશ્ચન થાય કે પરાગનયન એટલે શું? તો તમે વ્યાખ્યા લખી શકો પરાગનયનની કે પરાગાશયમાંથી મુક્ત થતા પરાગરજનું સ્ત્રીકેશરના પરાગાસન પર સ્થાનાંતર કરવાની ક્રિયાને પરાગનયન કહે છે. દાખલા તરીકે આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. કે કોઈ પુષ્પ છે, તો એક રફ આકૃતિ દ્વારા સમજીએ કે આ પુષ્પનો સ્ત્રીકેસર નું પરાગાસન, આ પરાગવાહિની, અને આ બીજાશય છે, એની અંદર અંડક છે. બીજું આવે આ સમજો પુકેશર છે અને આ સ્ત્રીકેશર છે. પુકેશરનું આ પરાગાશય છે, આ સ્ત્રીકેશરનું પરાગાસન છે. અહીંયા અન્ય ભાગો બતાવીએ. પુષ્પાસન છે, દલપત્ર છે, વજ્રપત્ર છે, આ રીતનું પુષ્પ છે. એ જ વનસ્પતિનું બીજું પુષ્પ બતાવીએ. સ્ત્રીકેશરનું પરાગાસન, પરાગવાહિની, બીજાશય, અંડક, પુકેશરમાં પરાગાશય, સ્ત્રીકેશરનું પરાગાસન છે, આ પુકેશરનું પરાગાશય છે. આ બે પુષ્પ દોર્યા અને આપણે પરાગાશય કહેવાય. અને શું કહેવાય? પરાગાસન. તો શબ્દભેદ સ્પષ્ટ સમજવાનું કે પરાગાશય શું છે ને પરાગાસન શું છે. પરાગાશય પુકેશરનો ભાગ છે, જ્યારે પરાગાસન સ્ત્રીકેશરનો ભાગ છે. બરાબર? તો આ પરાગાશયની સપાટી પર પરાગરજ હોય. સમજો, આની સપાટી પર લાલ કલરની આપણે બતાવીએ પરાગરજ છે. આ પરાગરજ એ વિવિધ માધ્યમો દ્વારા અહીંયાથી આ પરાગરજ એ કાં તો એ જ પુષ્પના
પરાગાસન પર સ્થાપિત થાય તો એને સ્વફલન કહેવાય. આ સ્વફલન એ પરાગનયનનો એક પ્રકાર છે. અને અહીંયાથી એ વિવિધ વાહકો મારફતે અન્ય પુષ્પના સ્ત્રીકેસર ઉપર સ્થાપિત થાય તો આને પરવશ કહેવાય. પરવશ એટલે પરપરાગનયન. બરાબર. સ્વફલનને આપણે સ્વ પરાગનયન પણ કહી શકીએ. અહીંયા આ બે પુષ્પ એ અલગ અલગ છોડ પર છે. સમજો અહીંયા એક છોડ હું બનાવું, એક છોડ છે, આ છોડ પર અહીંયા મેં એક પુષ્પ બનાવ્યું, એક પુષ્પ છે, બરાબર. બીજું પુષ્પ હું અહીંયા બનાવું છું, બરાબર. અહીંયા હું બીજો છોડ બનાવું છું, આ બીજો છોડ છે, ધારી લઈએ આપણે આ બીજો છોડ છે, આ એનું પુષ્પ છે, બરાબર. આ પુષ્પમાં સ્ત્રીકેસરનો ભાગ, પુકેસરનો ભાગ, આ પુષ્પમાં સ્ત્રીકેસરનો ભાગ, પુકેસરનો ભાગ, આ પુષ્પમાં આ રીતના 3 પુષ્પ બનાવ્યા, બરાબર. તો પહેલી શક્યતા એ છે કે અહીંયાથી જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. આને આપણે સ્વફલન કહેવાય. આ બતાવી રીતના સ્વફલન. અહીંયાથી જે પરાગરજ ઉત્પન્ન થાય તે જ છોડના અહીંયા અન્ય પુષ્પ પર સ્થાપિત થાય તો આને ગાયટેનોગેમી કહેવાય. ગાયટેનોગેમી. અહીંયા છોડ એનો એ જ છે, બરાબર. અને અહીંયાથી મુક્ત થતી પરાગરજ એ અન્ય છોડના પરાગાસન પર સ્થાપિત થાય તો એને પરવશ કહેવાય અથવા તો પરપરાગનયન કહેવાય. આમ જ્યારે પૂછવામાં આવે પરાગનયનના પ્રકાર કેટલા છે તો પરાગનયનના મુખ્ય 3 પ્રકાર છે. એક છે સ્વફલન, બીજું છે ગાયટેનોગેમી અને ત્રીજું છે પરવશ. પ્રકાર કેટલા? સ્વફલન, ગાયટેનોગેમી અને પરવશ. સ્વફલન કેવી રીતના સમજી શકાય તો સ્વફલનમાં કોઈ પુષ્પના પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલ પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો એને સ્વફલન કહેવાય. કોઈ પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ અન્ય છોડ પર રહેલા પુષ્પ, આ બીજો જ છોડ છે, નેક્સ્ટ અલગ અલગ છોડ પર અન્ય છોડના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો એને પરપરાગનયન અથવા તો પરવશ કહેવાય. પણ ઘણી વખત શું થતું હોય છે કે પુષ્પ એકલિંગી હોય છે પણ છોડ પર એક જ છોડ ઉપર સ્ત્રીકેસર એટલે કે માદા પુષ્પ અને નર પુષ્પ બંને હાજર હોય, જેને એક સદની વનસ્પતિ કહેવાય. તો એક સદની વનસ્પતિની અંદર એક નવી ઘટના બનતી હોય છે જેને ગાયટેનોગેમી કહેવાય. ગાયટેનોગેમીમાં છોડ બદલાતો નથી, છોડ એનો એ છે. આમ સમજો એક પુષ્પ છે અને બીજું પુષ્પ છે તો એક પુષ્પના પરાગાશયમાંથી ઉત્પન્ન થતી પરાગરજ તે જ છોડના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. અહીંયા જનનિક ભિન્નતા સર્જાતી નથી. અહીંયા જનનિક રીતે આ બંને પુષ્પનો માતૃ છોડ એક જ છે એટલે જનનિક રીતે સરખા છે. તો જનનિક રીતે આપણે જોઈએ તો સ્વફલન અને ગાયટેનોગેમી સેમ છે, બરાબર. પણ કાર્યાત્મક રીતે જોઈએ
તો ગાયટેનોગામી એ પરવશને મળતું આવે, કારણ કે પુષ્પ બદલાય છે. પરવશ જે છે એ આખી અલગ જ ઘટના છે. અહીંયા આખો છોડ જ બદલાઈ જાય છે, એટલે અહીંયા જનનિક ભિન્નતા સર્જવાની શક્યતા વધારે છે. સામાન્ય રીતે વનસ્પતિઓની અંદર બે પ્રકારનું પરાગનયન થતું હોય છે. એક પરાગનયન એવું છે કે જાતિ બદલાતી નથી, એ જ જાતિ જે છે એના અન્ય પુષ્પમાં પરાગનયન થતું હોય, બરાબર, એવું પણ બની શકે છે. અને ઘણી વખત પ્રજાતિ, એક જ પ્રજાતિની અન્ય જાતિ ઉપર પણ પરાગનયન શક્ય છે. એટલે અહીંયા સંકરણની પ્રક્રિયા થઈ શકે છે વનસ્પતિઓમાં પરાગનયન દ્વારા, બરાબર. તો આ સમજૂતી થઈ પરાગનયન અને પરાગનયનના પ્રકારની. ફરીથી એક ઝડપથી પુનરાવર્તન કરી દઈએ. તો પ્રશ્ન આવે, પરાગનયનના પ્રકાર સમજાવો. તો પરાગનયનના સ્ત્રોતને આધારે પરાગનયનના કેટલા પ્રકાર છે? 3. સ્વફલન, ગાયટેનોગેમી અને પરવશ. અગાઉ વાત કરીએ પ્રમાણે સ્વફલન એટલે શું? તો સ્વફલન મોટાભાગે દ્વિલિંગી પુષ્પમાં જોવા મળે છે. અહીંયા પુકેશરના પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાનાંતર થાય છે. સામાન્ય રીતે પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલનની શક્યતા ઘટે છે. અહીંયા જુઓ, બરાબર. પુષ્પ જ્યારે શરૂઆતમાં હોય ત્યારે કળી અવસ્થામાં હોય છે. કળી અવસ્થામાંથી પુષ્પ પછી એમ ખીલે છે, એટલે ખીલ્યા પછી આપણને અંદરના ભાગો જોવા મળતા હોય છે. તો જ્યારે પુષ્પ ખીલી જાય છે ત્યારે સ્વફલનની શક્યતામાં ઘટાડો થાય છે, કારણ કે પછી તો પરાગાશય મુક્ત હોય છે, એટલે પરાગાશયમાંથી ઉત્પન્ન થતી પરાગરજ ઉડી અને બીજા પુષ્પ ઉપર જઈ શકે, બરાબર. આથી સ્વફલનને સફળ બનાવવા માટે કેટલીક વનસ્પતિની અંદર સમૃદ્ધ પુષ્પતા નામની ઘટના જોવા મળે છે. સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાશયની ગ્રાહ્યતાનો તાલમેલ સાધવો જરૂરી છે અને એકબીજાની નજીક હોવા જોઈએ, એટલે સ્વફલન થઈ શકે. તો સ્વફલન એ સમૃદ્ધ પુષ્પતા દ્વારા સંતોષાય છે. 2 વનસ્પતિઓના નામ છે અહીંયા, અબોટી અને કોમોલિના. આ 2 વનસ્પતિઓની અંદર સ્વફલનમાં સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે આ 2 વનસ્પતિઓમાં 2 પ્રકારના પુષ્પ હોય છે. એક પુષ્પ છે હવાઈ પુષ્પ કે જે ખીલે છે, અને બીજા પુષ્પ છે સમૃદ્ધ પુષ્પ કે જે ખીલતા નથી. હવાઈ પુષ્પ અને સમૃદ્ધ પુષ્પ. હવાઈ પુષ્પ અન્ય વનસ્પતિની જેવા જ હોય છે અને એમાં પરપરાગનયની શક્યતા રહે છે, જ્યારે સમૃદ્ધ પુષ્પો ક્યારેય ખીલતા નથી અને પરાગાશય અને પરાગાસન નજીક હોય છે આવા પુષ્પમાં. જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય છે ત્યારે પરાગાશય પર પરાગરજ ગોઠવાય છે, જેને સ્વફલન કહે છે. અહીં પરાગરજને પરાગરજ એ પરાગાસનના સંપર્કમાં આવે છે. સમૃદ્ધ પુષ્પતામાં પુષ્પ ખીલતા ન હોવાથી પરપરાગનયનની શક્યતા રહેતી નથી. આ ઘટનાને આપણે સમૃદ્ધ પુષ્પતા કહેવાય. તો આ પહેલો પ્રકાર થયો સ્વફલન. બીજો પ્રકાર છે ગાયટેનોગેમી. અગાઉ વાત કરીએ પ્રમાણે છોડ એક જ છે, આ છોડ ઉપર ઘણા બધા પુષ્પ ખીલતા હોય છે. તો એક પુષ્પ જે છે એના પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ તે જ છોડના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. એને ગાયટેનોગેમી કહે છે. સૈદ્ધાંતિક રીતે તે સ્વફલન સાથે સામ્યતા ધરાવે છે, કારણ કે પરાગરજ તે જ છોડની છે, એટલે જનનિક ભિન્નતા સર્જાતી નથી. પરંતુ કાર્યાત્મક રીતે તે પરપરાગનયન છે, કારણ કે એને પુષ્પ બદલ્યું, એક પુષ્પ પરથી બીજા પુષ્પ ઉપર જાય છે, બરાબર. એનો મતલબ કે અહીંયા પરાગવાહકો ભાગ લે છે,
વાહકો એટલે પરાગરજને એક જગ્યાએથી પરાગાસન પર લઈ જવા માટે જેની જરૂર પડે એને પરાગવાહકોની જરૂર કહેવાય છે. એ પરાગવાહકોમાં પવન હોય, પાણી હોય, કીટકો હોય, એની ચર્ચા આપણે પછી કરીશું. ત્રીજો પ્રકાર છે પરવશ અથવા પરપરાગનયન. અહીંયા પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજની અન્ય વનસ્પતિ છોડ કે જે તે જ જાતિનો હોઈ શકે કે અન્ય જાતિનો પણ હોઈ શકે એના ઉપર સ્થાપિત થવાની ક્રિયા એને પરવશ કહે છે. અહીંયા પરાગાસન પર સ્થાપિત થતી પરાગરજ જનનિક ભિન્નતા ધરાવે છે. તો મિત્રો, જ્યારે પરાગનયનના પ્રકાર પૂછાય તો તમે આટલી માહિતી લખી શકો છો. બરાબર. તો આ સાથે એક નાનકડું લેક્ચર આજે આપણે પૂરું કર્યું કે જેમાં આપણે પરાગનયન એટલે શું સમજ્યા, પરાગનયનના પ્રકારો સમજ્યા, પરાગનયનના પ્રકારો પૂછાય તો શું લખવું એ પણ આપણે આ રીતના તમે લખી શકો છો. તો આ સાથે આજનો એપિસોડ પૂર્ણ થાય છે. નમસ્કાર.